વાવાઝોડાએ લીધો છે મોટો વળાંક। અરબી સમુદ્રના દરિયામાંથી મોટો વળાંક લઈને વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। એક સાથે ચાર નવી સિસ્ટમ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, સ્ટ્રફ લાઇન અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરો, આમ 4 સિસ્ટમો સક્રિય થવાની સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આવનારી 3 કલાકમાં આંધી, તૂફાન, વંટોળ, ધૂળની ડમરીઓ સાથે વરસાદનું તોફાન વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ચોમાસાના આગમનને લઈને અત્યારે હવામાન પલટાવાની સાથે વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનની ગતિવિધિની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે। આવનાર 3 દિવસની અંદર દેશના અનેક રાજ્યોમાં ભયંકર આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને ભારે વરસાદ વરસવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ દરિયાના મારફત થકી મોટો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના ક્ષેત્રો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પલટાવની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડી, જેમાં ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, મુંબઈ, બેંગલવીના તટીય ક્ષેત્રથી ખાસ કરીને બેંગલુરુના વિસ્તારમાં મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે। અહીંયા તમે સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોઈ શકો છો। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મજબૂત બનીને આ તમામ ક્ષેત્રની અંદર તોફાની હલચલ દર્શાવી રહ્યો છે। અરબી સમુદ્રના દરિયામાં ભયંકર બનતું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી ભયંકર પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ફૂંકાતા હોય તેમ આંધી, વંટોળ જેવો માહોલ જોવા મળવાનો છે। અને સૌરાષ્ટ્રનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર આગામી 3 કલાકમાં મોટા પલટાવો જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, 20 તારીખ, 21 તારીખ ને 22 તારીખના રોજ ઓચિંતાના પલટાવો સાથે મેઘરાજાનું તાંડવ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકની અંદર સતત પલટાવ વચ્ચે ઘોર અંધકાર છવાતો હોય તેમ તોફાની પવનોની સાથે માવઠાનું દબાણ ગુજરાતમાં વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। આપણે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂ પરથી તાજી અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો, અરબી સમુદ્રનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। દરિયાની અંદર 3.1 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અરબી સમુદ્રના વિસ્તારમાં આવી રીતનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો પટ્ટો ઘેરાઈ રહ્યો છે અને ધીમે ધીમે આ પટ્ટો હવે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ વધતો હોય તેમ અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની ખાસ અસરોને જોતા અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમનું દબાણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે અસરો દર્શાવી રહ્યું છે, જેને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવો જોવા મળવાના છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, થાણ, લીંબડીના ક્ષેત્રથી નળ સરોવર, ધાંગધ્રાના વિસ્તારથી હાલવડના પંથકની અંદર કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી શકે છે। રાણપુર, બોટાદ, જસદણ, રાજકોટ, ગોંડલ અને કાલાવડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે। અમરેલી, બગસરા, જૂનાગઢ, ઉપલેટા, કુતિયાણાના ક્ષેત્રની અંદર પણ અત્યારે
તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તુલસીશ્યામ, વેરાવળ, માંગરોળના વિસ્તારથી કેશોદના વિસ્તારની અંદર અને કુંડલાના ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નવા જૂની થવાને લઈને આવનારી 3 કલાકો માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ભાવનગરના ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી જસદણ, અમરેલીના તટીય ક્ષેત્રથી લઈને હવે પછી મહુવાનો વિસ્તાર, ઉના, વેરાવળ, ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠાનું સંકટ વધવાની સાથે તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ થવાની સાથે સિસ્ટમના ભયંકર દબાણ વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, પોરબંદરના ક્ષેત્રથી લઈને ભાનવડ, સલાયાના ક્ષેત્રની અંદર, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પલટાવ જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યમાંથી આવનાર 3 દિવસની અંદર ધીમે ધીમે ગરમીમાંથી ઘટાડો થતો હોય તેમ હવે પછી ગુજરાત રાજ્યની અંદર ઠંડી વાયા જેવા ભેજયુક્ત તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા તોફાની પવનો દિશાઓ બદલીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. જેના કારણે દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ હલચલ વધી રહી છે. જેમાં અસર સાપુતારા, આહવા, વનસાડા, બિલીમોરા, વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર ભયંકર અત્યારે તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે. નવસારી, બારડોલી, વ્યારાના ક્ષેત્રથી સુરતના સંપૂર્ણ વિસ્તારોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ ક્ષેત્રથી દહેજના સંપૂર્ણ પંથકોની અંદર વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે. ડભોઈ, સિનોર, કરજણ અને જાંબુસરના વિસ્તારની અંદર મોટા પલટાવોની સાથે દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે આ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા સક્રિય બનીને માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે. અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય થવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં આવનારી 24 તારીખના રોજ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાના આગમનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ હવે 24 તારીખથી દેશની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે. ત્યાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા ચોમાસું 10 જૂનથી લઈને 15 જૂન સુધીનો સમય લઈ શકે છે. આમ જૂન મહિનાની અંદર 10 થી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાના આગમનની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે. પરંતુ એ પહેલા અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતા નવા તોફાન એટલે કે મિની વાવાઝોડાની ભયંકર અસરો આ સંપૂર્ણ ક્ષેત્રમાં વધી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાવાઝોડાના ખતરાને લઈને 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ અરબી સમુદ્રના આ તમામ વિસ્તારોમાં ભયંકર સંકટ ટોળાઈ રહ્યું છે. અને અરબી સમુદ્રના દરિયામાંથી આ પવનની દિશાઓ પલટાવાને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રો પર પણ મોટા પલટાવો અને તોફાની પવનોની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે. આમ મોટા બદલાવો આવવાની સાથે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં અહેમદાબાદનો વિસ્તાર, ધોળકાનો ક્ષેત્ર, નડિયાદના પંથકથી ખંભાત, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર માવઠાના પુષ્કળ દબાણ વધવાની સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિ અને બદલાઈ રહેલા સિસ્ટમની દિશાઓની અસરને લઈને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદીય ઝાપટાઓની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારમાં માંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવાની અસરો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુરના ક્ષેત્રથી લઈને મહેસાણા અને હિંમતનગરના વિસ્તારની અંદર ગરમીમાંથી ઘટાડા સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે અરબી સમુદ્ર અને કરાચીના વિસ્તારમાંથી ફૂંકાતા પવનો અસર દર્શાવી રહ્યા છે. જેમાં દરિયાઈ કાંઠાની અંદર માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, નળિયા, લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટી ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાવાઝોડાના ભયંકર ખતરા અને વાવાઝોડાના સંકટને લઈને આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર 20 તારીખ, 21 તારીખ ને 22 તારીખના રોજ સિસ્ટમનું દબાણ હવે પછી તીવ્ર બનતું જોવા મળવાનું છે. તમે
તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રીતનું અત્યારે તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા તબાહી મચાવી રહ્યા હોય તેમ બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને મદુરાઈના વિસ્તારોમાં વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ધીમે ધીમે સિસ્ટમ વળાંક લેવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ઓમાનનો સંપૂર્ણ વિસ્તાર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાં, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ દિશાઓ બદલીને સિસ્ટમ હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમો વાવાઝોડા અને ચોમાસાના સંકટને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે વરસાદ પડવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા ભારત દેશનો સંપૂર્ણ નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરો ઉત્તરીય ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર વધી રહેલી જોવા મળી રહી છે. ત્યાંથી સિસ્ટમનો ઘેરાવો પૂર્વીય ભારતના ક્ષેત્ર સુધી લંબાયેલો હોવાને લઈને અત્યારે નેપાળના ક્ષેત્રની અંદર, બાંગ્લાદેશના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની દબાણ વધી રહ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારા અને સિસ્ટમના દબાણની સાથે લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા બનતા જોવા મળ્યા છે, જેમાં દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી હવે પછી મદુરાઈ, ગોવાના ક્ષેત્રથી મુંબઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનોની અંદર મોટા પલટાવો આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર હવામાન પલટાવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અત્યારે તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓને લઈને ખાસ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રમાં, ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના તામિલનાડુ, પોંડુચેરીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓ સાથે હવામાન પલટાઈ રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનવાને લઈને વાદળોનું ઝુંડ દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેમાં અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વિસ્તારમાં, ગોવાના ક્ષેત્રથી કર્ણાટકના વિસ્તારોની અંદર, લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી માલદીવના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન વધવાની સાથે સિસ્ટમનો તોફાની ઘેરાવો સક્રિય બનતો હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર આવી રીતનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ દબાણ ગુજરાતના ક્ષેત્રની અંદર પણ હળવી અસર દર્શાવે તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે તાજી આગાહી. જી હા દર્શક મિત્રો, વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહીકાર આંબાલાલ પટેલની નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના તાજા અનુમાન પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 24 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે પછી પ્રબળ શક્યતાથી સક્રિય થતી જોવા મળવાની છે, જેની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયામાં આવતા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યના વિવિધ ભાગોની અંદર હવે પછી વરસાદીય ઝાપટાઓ પડવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ક્ષેત્રની અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા વાવાઝોડાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધી રહેલી જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનું અત્યારે સક્રિય બનવાને લઈને ભયંકર જોર જોવા મળ્યું છે, જેમાં હવે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં પલટાવ આવવાને લઈને આ સમયગાળા દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોની અંદર 2 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ હવે પછી ભયંકર વરસાદીય ઝાપટાઓને લઈને તાજું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને તેની આસપાસના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આમ સિસ્ટમની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હળવાથી તોફાની પવનોની સાથે વરસાદીય ઝાપટાઓનું દબાણ વધતું જોવા મળવાનું છે. ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન હવે પછી
50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. વાવાઝોડા સાથે ભારે પવનને લઈને આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, આ વરસાદ સામાન્ય નહીં હોય, પરંતુ ગાજવીજ, આંધી અને વંટોળ સાથે ભયંકર તોફાન લઈને આવી શકે છે. અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના ક્ષેત્રમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતા વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમોની અસરને લઈને અત્યારે આ સંપૂર્ણ વિસ્તારમાં તબાહી મચાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. તો સાથે સાથે નવા વર્ષના ચોમાસાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો ક્યારે બેસશે ચોમાસું ને કેવું રહેશે આ વર્ષનું ચોમાસું. અંબાલાલ પટેલે ચાલુ વર્ષના ચોમાસાને લઈને રાહત આપનારા મહત્વપૂર્ણ સમાચાર દર્શાવવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે અલ નિનોની અસર હોવા છતાં આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર એકંદરે ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જો આપણે ચોમાસાના આગમનની વાત કરીએ તો કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર 24 મે આસપાસ કેરળની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ મુંબઈના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારની અંદર કેરળ બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે મુંબઈના ક્ષેત્રની અંદર અને ગુજરાતના દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસું દસ્તક આપે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 15 તારીખની વચ્ચે ચોમાસાની શરૂઆતની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો ચોમાસાની જમાવટને લઈને તારીખોની વાત કરીએ તો રાજ્યની અંદર વિધિવત અને સારા ચોમાસાની આગાહી 23 જૂન પછી દર્શાવવામાં આવી છે. એટલે કે 23 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે. ચોમાસાની અવધિની વાત કરીએ તો આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે અને ચોમાસાની સિઝન લાંબી ચાલશે. એટલે કે ઓક્ટોબર મહિના સુધી ચાલુ વરસાદ રહેવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે નવી સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર તોફાની પવનોની સાથે ભયંકર તોફાની પવનોને આંધી તુફાન વંટોળ જેવો માહોલ અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો, અહીંયા ભારત દેશનો સંપૂર્ણ નકશો દર્શાવવામાં આવ્યો છે, જેમાં ચોમાસાના શરૂઆતને લઈને સવિસ્તૃત વિગતો દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બંગાળની ખાડીનો ક્ષેત્ર છે અને આ અરબી સમુદ્રનો વિસ્તાર છે. અને ગુજરાતની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ વિસ્તાર ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે. ધીમે ધીમે હિન્દ મહાસાગરના દરિયામાંથી ચોમાસું અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર આગળ વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. આમ દક્ષિણીય ભારતની અંદર અંદમાન નિકોબારના ક્ષેત્રની સાથે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 24 મેના રોજ ચોમાસાના આગમનની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યાંથી ચોમાસું આગળ વધીને બેંગલવી અને મદુરાઈના વિસ્તારમાં 1 જૂને દસ્તક આપતું જોવા મળવાનું છે. ધીમે ધીમે ત્યાંથી ચોમાસું આગળ લઈને બેંગલવીના ક્ષેત્ર અને ગોવાના વિસ્તારોની અંદર 5 જૂન આજુબાજુ ચોમાસાની શરૂઆત જોવા મળવાની છે. ત્યારબાદ મુંબઈના ક્ષેત્રની અંદર 10 જૂન અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે દસ્તક આપશે. અને ખાસ કરીને 10 જૂનથી લઈને આવનારી 25 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસું બરાબર જામશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો ધમાકેદાર વરસાદ 15 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે સારા એવા વરસાદની ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે.